નવરાત્રી, દુર્ગા પૂજા અને દિવાળીના તહેવારોને લઈને કેન્દ્ર સરકારે જાહેરાત કરી ગાઈડલાઇન્સ. મૂર્તિઓને અડવા પર પ્રતિબંધ. તહેવારોને લઈને કેન્દ્રની ગાઈડલાઇન. બિહાર ચૂંટણી પહેલા એનડીએમાં બેઠક વહેંચણીનો ગોકુળ ઉકેલાયું. ભાજપ 121 અને જેડીયુ 122 બેઠક પર લડશે ચૂંટણી. દેશમાં 15 ઓક્ટોબરથી મનોરંજન બનશે મોકળું. 50% સીટિંગ કેપેસિટી મંજૂરી સાથે ખુલશે મલ્ટીપ્લેક્સ. કેન્દ્રએ જારી કરી એસઓપી. ગર્ભશ્રીમંતો પર ટેક્સ વધારો ઝીકવા પર કેન્દ્રનો સરકારનો વિચાર. કોરોના કાળમાં આર્થિક લડતને પહોંચી વળવા માટે મુખ્ય ઉદ્દેશ. હાથરસ કાંડમાં ઉત્તર પ્રદેશ પોલીસનો દાવો. પીડિતાના ભાઈ અને આરોપી વચ્ચે ઓક્ટોબરમાં 100થી વધુ વખત થઈ હતી વાતચીત. સુશાંત ડ્રગ કેસમાં ચક્રવર્તીને કોર્ટે ન આપી રાહત. પુનઃ 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડી પર મોકલાઈ. નમસ્કાર, મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. કોરોના સામેની આર્થિક લડાઈ. સરકાર ગર્ભશ્રીમંતો પર ટેક્સ વધારો ઝીકવા વિચારી રહી છે. યુએસના આર્થિક અર્થશાસ્ત્રીઓ અને નોબેલ પ્રાઇઝ વિજેતાઓને લઈને અત્યારે હાલમાં જે રીતે સમયગાળો ચાલી રહ્યો છે તેને લઈને આ વિચારણા શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે કોવિડ-19 રોગચાળો સામે લડવા માટે જરૂરી નાણાં ન હોય તો ધનિક લોકો પર ટેક્સ લગાવીને નાણાં એકત્રિત કરવા જોઈએ. નબળા વર્ગને મદદ કરવા માટે ખર્ચ કરવાની પાછળ ન હટવું જોઈએ. નાણાં ઓછા પ્રભાવવાળા વિસ્તારોને બદલે ઉચ્ચ પ્રભાવવાળા વિસ્તારોમાં ખર્ચ કરવા જોઈએ. નાણાં ન હોય તો કર વધારો કરવો જોઈએ. ભારતમાં અહીં અબજોપતિ રહેશે. તાજેતરમાં જ વિશ્વના 80 જેટલા ધનિક ઉદ્યોગપતિઓએ વિશ્વની સરકારોને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે સરકારે સુપર શ્રીમંત લોકો પર કોરોના વાયરસ માટે વધુ ટેક્સ લગાવવો જોઈએ. સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે અત્યારે હાલમાં નવરાત્રી અને દિવાળીને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવરાત્રીને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી છે ખાસ ગાઈડલાઈન, જેમાં કન્ટેનમેન્ટ ઝોનની અંદર નહીં કરી શકાય ઉજવણી. કોરોના વાયરસને લઈને ધાર્મિક સ્થાનો, પંડાલમાં મૂર્તિઓને અડવા પણ મનાઈ ફરમાવવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ ખાસ નિર્દેશ કરાયા છે. નવરાત્રી અને દિવાળીને લઈને ખાસ સૂચનાઓ અપાઈ છે, જેમાં આયોજકોએ સેનેટાઇઝ થર્મલ ગનની વ્યવસ્થા રાખવી પડશે. નવરાત્રી અને દિવાળીને લઈને કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે તેની અંદર કન્ટેનમેન્ટ ઝોનમાં નહીં કરી શકાય ઉજવણી, આ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરી છે. આ સાથે જ ધાર્મિક સ્થાનો અને પંડાલમાં મૂર્તિઓને અડકવા પણ મનાઈ ફરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ ખાસ નિર્દેશ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઈને જે રીતે અત્યારે હાલમાં સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી છે, ઓર્ગેનાઇઝરે થર્મલ સ્કેનર, સેનેટાઇઝર અને માસ્ક સાથે તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. નવરાત્રી અને દિવાળીને લઈને મોટા સમાચાર કે જેની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં પણ નવરાત્રી નહીં મનાવી શકાય. ધાર્મિક સ્થાનો અને પંડાલમાં મૂર્તિઓને અડવા પર મનાઈ ફરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ ખાસ નિર્દેશ કરાયા છે. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સહયોગી કેતન જોશી. કેતન, જણાવો કે જે રીતે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે નવરાત્રી અને દિવાળીને લઈને, શું છે સમગ્ર માહિતી? વિશાલ, દેશના સૌથી બે મોટા તહેવાર જે એમ કહી શકાય કે લાંબા સમય સુધી ચાલતા હોય છે, એક પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા અને ગુજરાતની અંદર નવરાત્રી. આ બંને તહેવારનું દેશના સૌથી લાંબા સમય સુધી ચાલતા તહેવારો છે અને આ દરમિયાન અનેક ભીડ એકઠી થતી હોય છે, પરંતુ કોરોના કાળને લઈને હંમેશા સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝર અને સતત ચેકિંગનું એક અત્યારે હાલ પાલન કરવું જરૂરી છે અને તેને અંતર્ગત જ કેન્દ્ર સરકારે તહેવારોને લઈને ખાસ ગાઈડલાઈન જારી કરી છે. કારણ કે ઓક્ટોબર અને નવેમ્બર આ બંને મહિના દરમિયાન દેશભરમાં અનેક તહેવારોનું આયોજન થતું હોય છે. બીજી તરફ બિહારમાં ઇલેક્શન પણ હોવાને લઈને કારણે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ખાસ જાહેર કરી છે. પૂજા, મેળા અને રેલીઓને લઈને અને
એમ કહી શકાય કે સાંસ્કૃતિક કાર્યક્રમો જે થનાર છે, કારણ કે રાજ્ય સરકાર પહેલેથી જ મન બનાવી ચૂકી છે કે 200 લોકોની સાથે આયોજનને મંજૂરી આપી શકાશે. એટલે કે નવરાત્રિને લઈને ઉજળી તકો એક રીતે કહી શકાય કે આયોજન થઈ શકે તે માટેની એક જે ઉજળી તકો જે કહેવાય તે કેન્દ્ર સરકારે આપી દીધી છે. કારણ કે જે આજે જે ગાઈડલાઈન જે જાહેર કરી છે તેમાં કન્ટેનમેન્ટ ઝોનની અંદર કોઈ તહેવાર નહીં ઉજવી શકાય અથવા તો કોઈ કાર્યક્રમનું આયોજન નહીં કરી શકાય તેવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે સેનેટાઈઝર અને થર્મલ ગનની જ્યાં પૂરતી વ્યવસ્થા હશે તે જગ્યાએ આયોજન કરી શકાશે. બીજી તરફ નવરાત્રિ જે પાર્ટી પ્લોટમાં જે યોજાતી હોય છે, જો કોઈ આયોજક રિસ્ક લઈને કરી શકવા માટે જો મંજૂરી માંગશે તો રાજ્ય સરકાર પણ તેને લઈને વિચારણા કરવા માટે આગળ વધી રહી છે. પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા આ જે ગાઈડલાઈન જે આજે કેન્દ્ર સરકારની જે આવી છે તેની પર વિચાર કરવામાં આવ્યો નથી ને ટૂંક સમયમાં જ એટલે કે 1-2 દિવસમાં રાજ્ય સરકાર પણ તેની ગાઈડલાઈન જારી કરી શકે છે ધાર્મિક તહેવારોને લઈને. જી આભાર કેતન. તો જોયું જઈએ તો અત્યારે હાલમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે નવરાત્રી અને દિવાળીના તહેવારને લઈને ખાસ ગાઈડલાઈન, જેની અંદર કન્ટેનમેન્ટ ઝોનની અંદર કોઈ પણ તહેવાર નહીં મનાવી શકાય અને સાથે જ તમામ જગ્યાએ જ્યાં તહેવારો મનાવવામાં આવશે ત્યાં થર્મલ સ્કેનર અને સેનિટાઈઝરનું પાલન કરવું પડશે. ભારતનો સામનો કરવા હવે ચીન નાપાક ઇરાદાઓ પાર પાડવા મચી રહ્યું છે. ચીને પાકને 8 યુદ્ધ સબમરીન આપવાની કવાયત હાથ ધરી છે. दुश्मन का दुश्मन अपना दोस्त, नापाक चीनी भाई भाई. ભારતનો સામનો કરવા ચીને પાકિસ્તાન સાથે મિલાવ્યો હાથ. નાપાક નેવી પર મહેરબાન ચીન. પાકિસ્તાનને 8 સબમરીન આપશે ચીન. 2028 સુધીમાં નાપાક નેવીમાં સામેલ થશે 8 સબમરીન. પાકિસ્તાનની નેવીને વધારે શક્તિશાળી બનાવવા માટે ચીને ભરપૂર પ્રયાસો શરૂ કરી દીધા છે, જેના ભાગરૂપે ચીન પાકિસ્તાનને નવી 8 સબમરીન આપવાનું છે. આ સબમરીનનું નિર્માણ ચીન અને પાકિસ્તાન ભેગા મળીને કરાંચીના શિપયાર્ડમાં કરશે. સબમરીન નિર્માણ માટે શિપયાર્ડમાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હવે આ ફેરફારો અંતિમ તબક્કામાં છે. મળતી જાણકારી અનુસાર 8 પૈકીની પહેલી સબમરીન ચીનમાં બની રહી છે અને 2021 સુધીમાં પાકિસ્તાનને ડિલિવર કરવામાં આવશે. એ પછી બાકીની સબમરીન પાકિસ્તાનના કરાંચીમાં બનશે અને 2028 સુધીમાં પાકિસ્તાનની નેવીમાં સામેલ થશે. પાકિસ્તાન અને ચીનની નૌસેના એકબીજાની સાથે મળીને કામ કરે છે તે વાત તો જાણીતી છે. સમયાંતરે બંને દેશની નેવીના જંગી યુદ્ધ જહાજો યુદ્ધાભ્યાસમાં પણ જોડાયા હોય છે. ત્યારે પાકિસ્તાનની નેવીને મજબૂત કરવાનો ચીનનો આ નાપાક ઇરાદો ભારત પર દબાણ બનાવવા માટે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દુશ્મન દેશ યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરે ત્યારે દેશ ઇતિહાસ રહ્યો છે કે સત્તા પક્ષ અને વિપક્ષ એકજૂટ થઈ જાય છે. પરંતુ આજકાલ દેશના રાજકારણમાં વિરોધી રાગ ચાલી રહ્યો છે. તેમાં ભાગરૂપે ભારત ચીન તણાવ વચ્ચે સરકાર પ્રથમ પ્રહાર કરનારી પ્રથા રાહુલ ગાંધીએ જાળવી રાખી છે. ચીની મીડિયા ભારત વિરુદ્ધ ઓકે છે ઝેર. સરકારના મનોબળ પર વિપક્ષ કરે છે પ્રહાર. ભારત ચીન તણાવ વચ્ચે રાહુલનો રાગ વિરોધી. ચીની મીડિયાથી ડરે છે પીએમ મોદી. પીએમ મોદીને ફક્ત સેલ્ફ ઇમેજની છે ચિંતા. ઇમેજ બચાવવા મોદીએ ચીનને આપી દીધી જમીન. એક તરફ ચીની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ ભારત સરકાર અને સૈન્ય વિરુદ્ધ સતત ઝેર ઉગતું રહે છે, તો બીજી તરફ ભારત ચીન વિવાદ મુદ્દે વિપક્ષ પણ સરકારના મનોબળ પર લગાતાર પ્રહાર કરતો રહે છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીન મામલે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલે કહ્યું છે કે પીએમ મોદીને ફક્ત સેલ્ફ ઇમેજની ચિંતા છે અને ચીની સેલ્ફ ઇમેજ બચાવવા માટે પીએમ મોદીએ ભારતની 1200 ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી દીધી છે. अब नरेंद्र मोदी खेती के ढांचे को तोड़ने जा रहा है. अगर नरेंद्र मोदी ने खेती के ढांचे को तोड़ दिया तो एक तरफ रोजगार नहीं मिलेगा, दूसरी तरफ भोजन नहीं मिलेगा. મોદી, અદાણી, અંબાણી છે ત્રિકોણના ત્રણ ખૂણા. અદાણી, અંબાણીના લાભાર્થી છે નોટબંધી, જીએસટી, કૃષિ બિલ. પીએમ મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે ચીન અને મીડિયાથી ડરે છે પીએમ મોદી. ચીનના મુદ્દે કેમ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મોદીજી વાત નથી કરી રહ્યા? તેમનું ડરવાનું કારણ એ છે કે તેમને ખબર છે કે ચીન અને મીડિયા બંને તેમની ઇમેજ ખરાબ કરશે. મોદી, અદાણી અને અંબાણી ત્રિકોણના ત્રણ ખૂણા છે. તેમના ફાયદા માટે બધું જ કરાઈ રહ્યું છે. कि नरेंद्र मोदी ने अपनी इमेज बचाने के लिए देश को झूठ बोला. भारत माता की बात करते हैं. भारत माता के 1200 स्क्वायर किलोमीटर नरेंद्र मोदी ने चाइना को दे दिए अपनी इमेज बचाने के लिए. જ્યારે પાડોશી દેશ દુશ્મન બની બેઠું હોય ત્યારે દેશની પરંપરા રહી છે કે સત્તા પક્ષ અને વિપક્ષ એક સાથે ઊભા થતા આવ્યા છે. પરંતુ હાલ એક તરફ ચીન તો બીજી તરફ પાકિસ્તાન યુદ્ધની ગીદડ ધમકી આપી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીનો વિરોધી રાગ દેશના રાજકારણની છબી માટે હાનિકારક છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બહુચર્ચિત હાસરત કાંડમાં યોગી સરકાર પર માછલા ધોવાયા છે. સુપ્રીમ કોર્ટમાં સરકાર સામે સવાલ ઉઠાવતી પીઆઈએલ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારે સોગંદનામું રજૂ કર્યું. હાથરસમાં હલ્લાબોલ પર યોગીની સોગંદનામા પર કરીએ એક નજર. 11 સપ્ટેમ્બરના હત્યાના પ્રયાસ, છેડછાડનો ગુનો દાખલ કરાયો હતો. 22 સપ્ટેમ્બરે યુવતીના નિવેદન આધારે ગેંગરેપની કલમનો ઉમેરો કરાયો. પીડિતાના પરિવારને અંતિમ સંસ્કારની કરાઈ હતી જાણ. હાથરસ રેપના મામલામાં યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું છે, જેમાં યુપી સરકારે કહ્યું છે કે અમે પોતે જ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ પોતે આ કેસ પર નજર રાખે તેવું પણ સરકાર ઈચ્છે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક પીઆઈએલમાં આરોપ લગાવાયો હતો કે પીડિતાના પરિવાર પ્રત્યે પોલીસે ફરજ બજાવી નથી અને આરોપીઓનો બચાવ કરાઈ રહ્યો છે. પરિવારને જાણ કર્યા વગર યુવતીના અડધી રાત્રે અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. સરકારના સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે 11 સપ્ટેમ્બરે ઘટના બન્યા બાદ યુવતીના નિવેદનના આધારે હત્યાના પ્રયાસ અને છેડછાડનો ગુનો દાખલ કરાયો હતો. તે પછી 22 સપ્ટેમ્બરે યુવતીએ ફરી નિવેદન આપીને કહ્યું હતું કે 4 યુવકોએ મારો રેપ કરીને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેના આધારે ફરિયાદમાં ગેંગરેપની કલમનો ઉમેરો કરાયો હતો. યુવતીની તબિયત બગડતા તેને દિલ્હીમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત થયું હતું. ત્યારબાદ પ્રશાસન દ્વારા પીડિતાના પરિવારને જાણ કરાયા બાદ તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. હાથરસમાં જામી રહ્યું હતું ભીડતંત્ર. પરિવારજનો રાજકીય પ્રભાવમાં હતા. એમ્બ્યુલન્સને રોકી રસ્તામાં કરાઈ હતી નારેબાજી. હાથરસને અપાઈ રહ્યો હતો જાતીય રંગ. કાયદો વ્યવસ્થા નિયંત્રિત કરવા પોલીસે અડધી રાત્રે કર્યા અંતિમ સંસ્કાર. અંતિમ સંસ્કાર વખતે પરિવારજનો ઉપસ્થિત હતા. સરકારના સોગંદનામામાં કહેવાયું છે કે મોટી સંખ્યામાં લોકો હાથરસ પહોંચી ગયા હતા, જેમાં નેતાઓ પણ સામેલ હતા. જ્યાં સુધી નોકરી અને 1 કરોડનું વળતર ન મળે ત્યાં સુધી પરિવારને મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિવારજનો લોકોના પ્રભાવમાં હતા. પોલીસ મૃતદેહ લઈને હાથરસ જવા રવાના થઈ હતી. હાથરસમાં 250 લોકોએ એમ્બ્યુલન્સ રોકીને નારાબાજી શરૂ કરી દીધી હતી.
પોલીસને બાતમી મળી હતી કે આ ઘટનાને જાતીય રંગ અપાઈ રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે તેમ છે, જેના કારણે પરિવારને વહીવટી તંત્રએ અડધી રાત્રે અંતિમ સંસ્કાર માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તોફાન જેવી સ્થિતિ ટાળી શકાય. તે પછી રાત્રે રીતિ રિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે વખતે યુવતીના પરિવારજનો ત્યાં હાજર હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હાથરસ કાંડમાં રાજકીય રોટલા શેકવામાં રાજકીય પક્ષો એટલા ગળાડૂબ છે કે આક્ષેપબાજીથી તમામ મર્યાદાઓ તૂટી ગઈ છે. શિવસેનાએ સામના થકી યોગી સરકાર પર પ્રહાર કરતા ઉત્તર પ્રદેશની પાકિસ્તાન સાથે સરખામણી કરી નાખી છે. હાથરસ કાંડ પર શિવસેનાનો સામના થકી પ્રહાર. સામનામાં ઉત્તર પ્રદેશની પાકિસ્તાન સાથે સરખામણી. ઉત્તર પ્રદેશમાં હિન્દુ યુવતીઓ પર થાય છે બળાત્કાર. હાથરસમાં બનેલી ગેંગરેપ અને અત્યાચારની ઘટનાની ચોમેર ટીકા થઈ રહી છે, ત્યારે શિવસેનાના મુખપત્ર સામનામાં પણ આ ઘટનાની આલોચના અલગ રીતે કરાઈ છે. સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓ પર જે પ્રકારના અત્યાચારો થાય છે તેવું જ હવે હાથરસમાં બની ગયું. ઉત્તર પ્રદેશમાં હિન્દુ યુવતીઓ પર ગેંગરેપ કરીને તેની હત્યા કરવાના બનાવ વધી રહ્યા હતા, જે ચિંતાજનક ઘટના ગણાય. અભિનેત્રીના ગેરકાયદે બાંધકામને બચાવવા બૂમાબૂમ. મધરાત્રે પીડિતાનો ગુપચુપ થાય છે અંતિમ સંસ્કાર. સામનાએ લખ્યું કે મુંબઈમાં એક અભિનેત્રીએ કરેલું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું, ત્યારે ન્યાય અને મહિલાઓ પર અત્યાચારની બૂમાબૂમ કરવામાં આવી, પરંતુ એક પુત્રી પર ગેંગરેપ અને અત્યાચાર થયો હોય તેને મધરાત્રે ગુપચુપ બાળી નાખવામાં આવે છે. યોગી સરકાર પર તૂટી પડતા સામનાએ લખ્યું છે કે આ બધું યોગીના રામ રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશમાં જ થયું. આવું અવારનવાર પાકિસ્તાનમાં થાય છે. હિન્દુ યુવતીને તેના પરિવારથી અલગ કરીને તેના પર અત્યાચાર થતા હોય છે. રેપ કરીને તેની હત્યા કર્યા બાદ ફેંકી દેવામાં આવે છે. હાથરસમાં એવું જ થયું, પરંતુ હજુ સુધી કોઈએ ઉત્તર પ્રદેશને પાકિસ્તાન કહેવાની હિંમત દાખવી નથી. શિવસેના થકી સરકાર પર થયેલા આ પ્રહાર કોઈપણ ઘટના મામલે રાજકીય રોટલા શેકવાની માનસિક વિકૃતિનો પર્દાફાશ કરે છે, તેમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હાથરસ કાંડ મામલે સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારતને ટેકો કરતા મહિલા સુરક્ષામાં સવાલ ઉઠાવ્યા છે. જો કે ભારતે યુનોની ટકોરને નજરઅંદાજ કરી કોઈ બહારની એજન્સીને આ મામલે દખલ ન કરવા પણ સૂચના આપી છે. હાથરસ કાંડ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભારતની ટકોર. વંચિત વર્ગના લોકો પર લિંગ આધારિત હિંસાનો આરોપ. મહિલા સુરક્ષા પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઉઠાવ્યો સવાલ. ઉત્તર પ્રદેશના હાથરસ અને બલરામપુરમાં બનેલી ગેંગરેપની ઘટનાઓની નોંધ સંયુક્ત રાષ્ટ્ર સંઘે લીધી છે અને ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી કે એવો સવાલ કર્યો છે. યુનોના કાયમી રેસિડેન્શિયલ કોઓર્ડિનેટર રેનાટા ડેસાલિયેને કહ્યું છે કે હાથરસ અને બલરામપુરની ઘટનાઓ દર્શાવે છે કે સમાજમાં આજે પણ વંચિત વર્ગના લોકો પર લિંગ આધારિત હિંસા અને અપરાધો સહન કરવા પડે છે. રેનાટાએ કહ્યું હતું કે સંબંધિત પરિવારને સત્વરે ન્યાય મળે અને આરોપીઓને ત્વરિત ન્યાય મંદિરના પિંજરામાં ઊભા કરવામાં આવે તે જરૂરી હતું. ભારતમાં મહિલાઓ અને બાળકીઓ પર થઈ રહેલા જાતીય અત્યાચારોની ઘટનાઓથી યુનો વ્યથિત અને ચિંતિત છે. આ પરિવારોને સામાજિક સમર્થન, કાઉન્સેલિંગ, સ્વાસ્થ્ય સુવિધા અને પુનઃ વસવાટની સુવિધાઓ આપવી પડે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની ટકોરથી ભારત નારાજ. સરકારે હાથરસ કાંડને ગંભીરતાથી લીધી છે. બહારની એજન્સીને ટકોર કરવાની જરૂર નથી. યુનોની મહિલા પ્રતિનિધિ રેનાટાએ કરેલી આ ટકોરની ભારત સરકારે ગંભીર નોંધ લીધી છે અને કહ્યું છે કે કોઈપણ બહારની સંસ્થાની ટકોરને નજરઅંદાજ કરવી પડે. ભારત સરકાર આ ઘટનાઓને ગંભીરતાથી લઈ રહી હતી. બહારની કોઈ એજન્સીએ આ વિશે ટકોર કરવાની જરૂર નથી. પાટનગર, નવી દિલ્હીમાં વિદેશ ખાતાના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે રેનાટાની આ ટકોરની ગેરવાજબી ગણાવી હતી.
અને કહ્યું છે કે યુનોના રેસિડેન્શિયલ કોઓર્ડિનેટરને ખ્યાલ હોવો જોઈએ કે ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એનડીએમાં બેઠકોની વહેંચણીના વિવાદ વચ્ચે ભાજપ અને જેડીયુની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ છે. મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું છે કે અમારી પાસે એનડીએનું ગઠબંધન છે અને તેમાં અમારી વાતચીત થઈ ચૂકી છે. જાહેર કરવામાં આવી ન હતી. જોકે જેડીયુએ 122 બેઠકો આપવામાં આવી છે. હમ પાર્ટીને આમાંથી 7 બેઠકો આપી છે. ભાજપના ખાતામાં 121 બેઠકો છે અને આ બેઠકોમાંથી વીઆઈપીને સીટો આપવામાં આવશે. ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠક વહેંચણી પૂર્ણ. ભાજપ લડશે 121 બેઠકો પર તો જેડીયુ 122 સીટ પર જંપ લાવશે. એનડીએની સાથી પાર્ટી હમને મળી 7 બેઠક. બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએમાં સીટોની વહેંચણી થઈ ગઈ છે. 243 સીટોવાળી બિહાર વિધાનસભાની 122 સીટો પર જેડીયુ લડશે તો બીજેપી 121 સીટો પર પોતાના મતદાન ઉતારશે. ખાસ બાબત એ છે કે એલજેપીએ આ વખતે એકલા હાથે જ વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને જેડીયુની વિરુદ્ધ પોતાના ઉમેદવારો ઉતારશે. એનડીએમાં સીટોની વહેંચણી મુદ્દે મતભેદોને લીધે ચિરાગ પાસવાને 143 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે, જ્યારે પાર્ટીએ બીજેપીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. એટલે કે એલજેપી ભાજપનો જ્યાં ઉમેદવાર ઊભો હશે ત્યાં પોતાનો ઉમેદવાર ઊભા રાખશે નહીં. જો કે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ચિરાગ पासवानની ચાટકણી કાઢી હતી. पासवान जी अभी जो राज्यसभा में पहुंचे तो बिना जेडीयू के मदद के पहुंचे. बीजेपी ने और जेडीयू ने तो टिकट दे करके राज्यसभा पहुंचाया. कोई के मन में क्या बात है, इससे हमारा कोई लेना देना नहीं है और उसका एक पक्ष जो कहा उसके बारे में तो आप लोग बता दें. जेडीयू અને એલજેપીમાં છે ડખો. ભાજપ નીતિશ કુમારના અધ્યક્ષ સ્થાને લડશે ચૂંટણી. કેટલાક દિવસથી ચિરાગ પાસવાન દ્વારા નીતિશ કુમારના ચૂંટણી નેતૃત્વ પર વાંધાને લઈને પણ એનડીએએ સ્પષ્ટતા કરી લીધી છે, કારણ કે એલજેપી પહેલેથી જ બિહાર ચૂંટણીને લઈને સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તેઓ નીતિશ કુમારની સાથે રહીને ચૂંટણી નહીં લડે. ચિરાગ પાસવાને પણ નીતિશ કુમારની સરકારમાં થયેલા ભ્રષ્ટાચાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું કે જેમાં જો તેમની સરકાર બનશે તો તેઓ 7 યોજનાની તપાસ હાથ ધરશે. બિહારમાં 28 ઓક્ટોબરે ચૂંટણી. મહાગઠબંધન વિરુદ્ધ સીધો મુકાબલો. આરજેડી 144, કોંગ્રેસ 70 બેઠક પર લડશે ચૂંટણી. લેફ્ટ પાર્ટીઓને મળી છે 29 બેઠક. રાજ્યમાં 28 ઓક્ટોબરથી શરૂ થનારી ચૂંટણીમાં એનડીએનો મુકાબલો તેજસ્વીના નેતૃત્વમાં ચૂંટણી લડનારા મહાગઠબંધનથી છે. મહાગઠબંધનની વાત કરીએ તો આરજેડી 144, કોંગ્રેસ 70 અને લેફ્ટ પાર્ટીઓ 29 સીટો પર ચૂંટણી લડશે. આરજેડી, કોંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ મહાગઠબંધનનો ભાગ છે. ચૂંટણીથી પહેલા સુધી એનડીએનો ભાગ રહેલી એલજેપીએ એકલા લડવાનો નિર્ણય લીધો છે. તે જેડીયુની વિરુદ્ધ પોતાનો ઉમેદવાર ઉતારશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોના કાળમાં સૌથી વધારે જે ઇન્ડસ્ટ્રીઝને અસર પહોંચી છે તે છે થિયેટર્સ. આખરે 15મી ઓક્ટોબરથી થિયેટર્સ શરૂ થવા જઈ રહ્યા છે. અનલોક 5માં થિયેટર્સ ખોલવાની મંજૂરી આપ્યા બાદ હવે મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન ઓનર માટે એસઓપીની જાહેરાત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે મલ્ટીપ્લેક્સ ઓનરને 50% કેપેસિટી સાથે થિયેટર ઓપન કરવાની મંજૂરી આપવામાં આવી છે. પંદર ઓક્ટોબરથી ખુલશે મલ્ટીપ્લેક્સ. કેન્દ્ર સરકારે જાહેર કરી એસઓપી. 50% સિટિંગ કેપેસિટીની પરવાનગી હશે. એક સીટ છોડીને બુકિંગ થશે.
કોરોના અવેરનેસ પર બતાવી પડશે 1 મિનિટની ફિલ્મ। કોરોનાની વચ્ચે 7 મહિના પછી ખુલી રહેલા મલ્ટીપ્લેક્સમાંથી સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડી છે। 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે મલ્ટીપ્લેક્સ ખોલવાની પરવાનગી છે। જો કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે, 2 લોકોની વચ્ચે સીટ ખાલી રાખવી પડશે, તો હોલની અંદર પેકેજ્ડ ફૂડને જ મંજૂરી આપવામાં આવશે। યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા સાથે એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી મેન્ટેન કરવું પડશે। શો પહેલા અથવા ઇન્ટરવલ વખતે કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી પણ અનિવાર્ય બનાવવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એસઓપી જાહેર કરતા કહ્યું કે મલ્ટીપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે। કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે। થર્મલ સ્ક્રીનિંગ માસ્ક ફરજિયાત। અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે। 50%થી વધારે બેઠક વ્યવસ્થા ન રાખી શકાય। એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે। બાકીની સીટ પર નોટ ટુ બી ઓક્યુપાઇડ લખવાનું રહેશે। આવી સીટો પર ટેપ લગાડવી પડશે। એક પછી એક વ્યક્તિ નહીં બેસી શકે। ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે। ફિલ્મ જોવાનું બદલાશે। पूरा हॉल सैनिटाइज होके दूसरे लोग आकर बैठेंगे और आने जाने वालों का ज्यादा संपर्क नहीं रहेगा, ऐसी व्यवस्था होनी चाहिए। सिंगल स्क्रीन में ज्यादा खिड़कियां खोलनी पड़ेंगी टिकट बुकिंग के लिए और सभी जगह ऑनलाइन टिकट बुकिंग को एनकरेज किया जाएगा। મોટાભાગે મલ્ટીપ્લેક્સ થિયેટરમાં લોકો પરિવાર સાથે અથવા મિત્રો સાથે જોવા જવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ હવે કોરોના કાળમાં તમામ સ્થાને નિયમો બદલાયા છે, ત્યારે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવાનો લહાવો પણ કંઈક અલગ જ હશે, કારણ કે મિત્રો અને પરિવાર સાથે હોવા છતાં પણ તમારે એકબીજાથી દૂર દૂર બેસવું પડશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસમાં એનસીબી દ્વારા ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની કસ્ટડી લંબાવવાની 20 ઓક્ટોબર કરવામાં આવી છે। મુંબઈની એક કોર્ટે મંગળવારે તેમની કસ્ટડીમાં વધારો કર્યો છે। રિયા અને શૌવિક 1 મહિનાથી સુશાંતસિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા છે। આ કેસમાં જેલમાં દિવસો ગણી રહ્યા છે। રિયા પર સુશાંતને ડ્રગ્સ આપવા અને તેની વ્યવસ્થા કરવાના આરોપ પર લાગેલા છે અને તેના કારણે એનસીબીએ 9 સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરી હતી। એનસીબીનું કહેવું છે કે રિયા અને શૌવિકે પોતાના માટે જ નહીં પરંતુ સુશાંતને ડ્રગ પહોંચાડવા માટે ખરીદી કરી હતી। એનસીબીએ આ કેસમાં રિયાને એક ડ્રગ સિન્ડિકેટની એક્ટિવ મેમ્બર પણ બતાવી છે। મંતવ્ય લાઈવમાં ત્યાર બસ આટલું જ। મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।